નીટ પરીક્ષા રદ થવાના મુદ્દે આજે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। યુથ કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠાવી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ નીટ પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ અને પેપર લીક જેવા મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર તથા સંબંધિત તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થવા જોઈએ તેવી માંગ સાથે યુવાનો અને આગેવાનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જળવાઈ રહેવી જરૂરી છે, કારણ કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન જોડાયેલો છે। આ દરમિયાન શહેરમાં થોડા સમય માટે વિરોધનો માહોલ જોવા મળ્યો હતો। અહીં એ વાત જણાવી દઈએ કે નીટ પરીક્ષા મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે મોરબીમાં પણ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી પરીક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આગેવાનો દ્વારા જે નીટની પરીક્ષાનું જે પેપર લીક થયું છે એના વિરોધમાં શિક્ષણ મંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા માટે આજે અમારી માગણી અમે ઉજાગર કરી છે। આ પેટે પાટા બાંધી અને માવતર જે છોકરાઓને ભણાવે છે અને છોકરાઓને જ્યારે 2 વર્ષના સમયગાળામાં વાંચી લખી અને બિચારા ટેન્શનથી મુક્ત થાય છે, એ દરમિયાન આ નીટની પરીક્ષાની અંદર જે કાર્ય કર્યું છે, વારંવાર જ્યારે પેપરો લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ માયુસ થઈ જાય છે। તો આ સરકારને જગાડવા માટે અમે અત્યારે આ એક કાર્યક્રમ આપ્યો છે। આવનારા દિવસોમાં આ માવતર બધા રોડ ઉપર આવી અને પોતાના છોકરાઓને, વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી અપેક્ષા સાથે અમે શિક્ષણ મંત્રી શ્રીનું રાજીનામું માગીએ છીએ।